AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં થયેલી અંદાજે 3 કરોડ રૂપિયાની લૂંટના ગુનામાં સંડોવાયેલા એક વોન્ટેડ આરોપીને સુરત ગ્રામ્યના પાલોદ પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। સુરત ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ પાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈએસ જે ભાટિયા અને તેમની ટીમે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મોડનીમ ગામનો રહેવાસી અને ગુનામાં વોન્ટેડ આરોપી સિદ્ધેશ્વર નામદેવ માની પાલોદ વિસ્તારની ઢોળિયા કંપનીમાં રોકાયેલો છે। બાતમીના આધારે પોલીસે કંપની ખાતે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ટેમ્ભરની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 કરોડ રૂપિયાની લૂંટના ગુનામાં પોતાની સંડોવણી કબૂલી હતી। પોલીસે આરોપી સિદ્ધેશ્વર નામદેવ માની ઉંમર 34 વર્ષને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ બારડોલી।